चलो ये पारिमाणिक विश्लेषणનો ઉપયોગ નંબર 2 આપણે એવું ભણ્યા હતા પારિમાણિક વિશ્લેષણના બીજા ઉપયોગમાં કે આપેલ ભૌતિક સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ છે કે નહીં તે નક્કી કરો આપેલ સમીકરણ એ પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ છે કે નહીં તે નક્કી કરો હવે આપણી ચોપડીમાં તમે વાંચશો ને तो એમાં એવું લખેલું હશે કે ભાઈ આપેલ ભૌતિક સમીકરણની પારિમાણિક સુસંગતતા ચકાસવી એટલે બંને વસ્તુ એક જ આ ચોપડીના શબ્દ છે આપેલ સમીકરણની પારિમાણિક સુસંગતતા ચકાસવી આપેલ સમીકરણ એટલે કયું ભૌતિક સમીકરણ પારિમાણિક સુસંગતતા ચકાસવી પેલા તો એનો અર્થ સમજી લઈએ આપેલ સમીકરણની પારિમાણિક સુસંગતતા ચકાસવી એટલે જ આપેલ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ સાચું છે કે નહીં એટલે કે એની યથાર્થતા ચકાસવી યાદ રાખજો હંમેશા સમાન ભૌતિક રાશિ સમાન ભૌતિક રાશિ ને આપણે એકબીજામાં ઉમેરી અથવા બાદ કરી શકીએ છીએ સમાન ભૌતિક રાશિ ને એકબીજામાં ઉમેરી અથવા બાદ કરી શકીએ છીએ આ સિદ્ધાંતને પારિમાણિક સુસંગતતાનો સિદ્ધાંત કહે છે આ સિદ્ધાંતને પારિમાણિક સુસંગતતા નો સિદ્ધાંત કહે છે સમાન ભૌતિક રાશિ કોને જ એકબીજામાં ઉમેરી શકાય અહીં હવે સમાન ભૌતિક રાશિની જગ્યાએ આપણે બોલી શકીએ સમાન પરિમાણ ધરાવતી ભૌતિક રાશિ સમાન પરિમાણ ધરાવતી ભૌતિક રાશિઓને એકબીજામાં ઉમેરી અથવા બાદ કરી શકાય છે જેમ કે હું એમ કહું ભાઈ 5 કિલોગ્રામ એમાં 3 મીટર ઉમેરો તો કે ના ઉમેરી શકાય કેમ તો કે 5 કિલોગ્રામ એનું પરિમાણ છે m1 3 મીટર એનું પરિમાણ છે l1 તો બંનેના પરિમાણ જુદા જુદા છે તો એ બંનેને ઉમેરી કે બાદ કરી શકાય નહીં પણ હું એમ કહું 5 કિલોગ્રામમાં 0.5 ગ્રામ એડ કરો અથવા બાદ કરો તો 5 કિલોગ્રામ એનું પરિમાણ તો m1 છે અને 0.5 ગ્રામ એનું પણ પરિમાણ m1 છે તો બંનેના પરિમાણ સમાન છે માટે આ બંનેનો સરવાળો અથવા બાદબાકી શક્ય છે આવું આપણને કોણ કહે છે પારિમાણિક સુસંગતતા એટલે સમાન પારિમાણિક સૂત્ર ધરાવતી જે ભૌતિક રાશિ હોય તેમનો જ સરવાળો કે બાદબાકી થઈ શકે એનો અર્થ એવો થયો કે જો કોઈ સમીકરણના બધા જ પદોના પરિમાણ સમાન ન હોય જો કોઈ ભૌતિક સમીકરણના દરેક પદ ના પરિમાણ સમાન ન હોય તો તે સમીકરણ ખોટું છે તેમ કહેવાય જો કોઈ ભૌતિક સમીકરણના દરેક પદ એના પરિમાણ સમાન ન હોય તો તે સમીકરણ ખોટું છે તેમ કહેવાય કેમ તો કે હમણાં જ આપણે વાત થઈ પારિમાણિક સુસંગતતામાં કે સમાન પરિમાણ હોય તો જ એમને ઉમેરી કે બાદ કરી શકાય
તો કોઈ ભૌતિક સમીકરણ હોય તે સમીકરણની અંદર જેટલા પણ પદ હશે એ બધા એકબીજામાં ઉમેરાયેલા કહેવાય. એનો અર્થ એવો થયો કે તે દરેકના પરિમાણ સમાન હોવા જ જોઈએ. જો સમાન ન હોય તો તે સમીકરણ ખોટું છે તેમ કહેવાય. પરિમાણ જો કોઈ સમીકરણમાં પરિમાણ રહિત રાશિઓ હોય જેમ કે ત્રિકોણમિતીય વિધેયો, કોણીય સ્થાનાંતર, આ બધા કેવા છે વિધેયો? પરિમાણ રહિત રાશિઓ છે. એટલે પરિમાણ રહિત રાશિઓ અથવા વિધેયો પરિમાણ રહિત રાશિઓ અથવા વિધેયો માટે તે અનિશ્ચિત છે. એટલે કે પરિમાણ રહિત રાશિ કે વિધેય હોય સમીકરણમાં તો પારિમાણિક સુસંગતતા ચકાસી શકાતી નથી. તે અનિશ્ચિત છે. જો ત્રિકોણમિતીય લઘુગુણકીય ચલઘાતાંકીય વિધેયો પરિમાણ રહિત હોય છે યાદ રાખીશું. ત્રિકોણમિતીય લઘુગુણકીય વિધેય चर घातांकीय विधेय ये परिमाण रहित होय छे. તમારે ચિંતા કરવાની જરૂર નથી સર. લઘુગુણકીય વિધેય કોણ છે, ચર ઘાતાંકીય કોણ છે, હું આગળ સમજાવીશ તમને કે આને લઘુગુણકીય કહેવાય અને ચર ઘાતાંકીય કહેવાય. પહેલા તો આપણે આ સમીકરણ ની સુસંગતતાને સમજવાનો પ્રયત્ન. ચલો એ સમજવા માટે હું અહીં આગળ એક ઉદાહરણ દઉં છું. સમજો. ધારી લો કોઈ કણ સુરેખ ગતિ કરી રહ્યો છે. તે ક્ષણે કણના સ્થાનાંતરનું સૂત્ર x બરોબર v0t પ્લસ હાફ kt સ્ક્વેર છે. જ્યાં v0 એ કણનો પ્રારંભિક વેગ છે. પ્રારંભિક વેગ એટલે કે t બરોબર 0 ક્ષણનો વેગ છે. એ પ્રવેગ છે, t સમય છે અને x સ્થાનાંતર અથવા અંતર છે. તો આપણું આ સમીકરણ બન્યું x બરોબર v0t પ્લસ હાફ kt સ્ક્વેર. મને કે તમને ખબર નથી કે આ સમીકરણ સાચું છે કે ખોટું. તો હવે આપણે એને પારિમાણિક સુસંગતતાની મદદથી ચકાસવાનો ટ્રાય કરીશું, પ્રયત્ન કરીશું. તો આપણે એ જાણવું છે કે આ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ સાચું છે કે નહીં. તો જુઓ સમીકરણ પહેલા તો લખું છું x બરોબર v0t પ્લસ હાફ kt સ્ક્વેર. પહેલા તો એ નક્કી કરો કે સમીકરણમાં કેટલા પદ છે. તો હંમેશા પદ જે છે એ પ્લસ માઈનસ થી બને અથવા તો બરાબરની નિશાનીથી અલગ પડે. તો જુઓ અહીંયા આગળ આ એક પદ, પછી બરાબરની નિશાની છે એટલે આ બીજું પદ, પછી પ્લસની નિશાની છે એટલે આ ત્રીજું પદ. તો આ સમીકરણમાં કેટલા પદ થયા પડે? 3. બોલો ભાઈ આ સમીકરણમાં કેટલા પદ છે? 3. બોલો ભાઈ 3. સમીકરણમાં કેટલા પદ છે? 3. બધા ઊંઘી ગયા છો? 3 પદ છે. શું? 3 પદો. ભાઈ દરેકને સંભળાય છે? હા સર. હા કે ના બોલો તો ખબર પડે. હા હા સંભળાય છે માસૂમ તને?
હા સર. તમારો અવાજ મને નથી સંભળાતો એટલે પૂછું છું. માસૂમ તું કઈ બોલ્યો પેલા? યસ, ઓકે. તો મને અવાજ બરોબર આવતો નથી. ઓકે, એટલે મારા ફોન ની મિસ્ટેક થઈ. ચલો અહીંયા ધ્યાન. જો આ સમીકરણમાં 3 પદ છે, 1 2 અને 3. ચલો તો આપણે ચેક કરી ત્રણેય પદના પારિમાણિક સૂત્રો. તો જુઓ પ્રથમ પદ, જો ભાઈ પ્રથમ પદ છે x. આ x છે શું? તો કે સ્થાનાંતર એટલે વન ટાઈપ ઓફ અંતર. ચલો ભાઈ આ અંતરનું પારિમાણિક સૂત્ર શું થાય? ચલો અંતરનું પારિમાણિક સૂત્ર L1. અંતરનું પારિમાણિક શું થશે ભાઈ? L1. L1. ચલો એ અંતરનું પારિમાણિક સૂત્ર L1. M0 L1 P0. ચલો ભાઈ બીજું પદ જુઓ. ચલો બીજું પદ છે V0T. જુઓ ચલો V0T માં V0 શું છે ભાઈ? બોલો ભાઈ V0T માં યસ પ્રારંભિક વેગ. ટૂંકમાં પ્રારંભિક વેગ એટલે વેગનું પારિમાણિક સૂત્ર. ચલો ભાઈ વેગનું પારિમાણિક સૂત્ર શું હતું? M0 L1 T minus 1. That's good. M0 L1 T minus 1. ચલો ઇન્ટુ T છે જો સમીકરણમાં V0 ઇન્ટુ T. તો ચલો સમય T નું પારિમાણિક સૂત્ર શું? T1. Yes, that's good. T1. ચલો સાદું રૂપ આપીએ. બોલો આનું સાદું રૂપ કોણ કહેશે? M0 L1 T0. That's good. M0 L1 આ T minus 1 અને T plus 1 એટલે T ની 0. ચલો પ્રથમ પદનું પારિમાણિક સૂત્ર મળી ગયું, બીજા પદનું પણ મળી ગયું. આ સમીકરણ 1, આ સમીકરણ 2. ચલો હવે ત્રીજું પદ. ચલો ત્રીજા પદ છે હાફ AT સ્ક્વેર. ભાઈ હાફ એ અચળ સંખ્યા છે, કોઈ ભૌતિક રાશિ નથી, માટે એને પારિમાણિક સૂત્ર ના હોય. એટલે હાફ ને કોઈ પારિમાણિક સૂત્ર હોય નહીં એટલે લખવાનું જ નહીં. ચલો એ શું છે? પ્રવેગ. એ શું છે? પ્રવેગ. ચલો પ્રવેગનું પારિમાણિક સૂત્ર શું હતું? બોલો ભાઈ પ્રવેગનું પારિમાણિક સૂત્ર 1 T minus 2. યસ M0 L1 T minus 2. ચલો ઇન્ટુ T સ્ક્વેર છે. ચલો ભાઈ T સ્ક્વેર, T સમય છે, સમયનું પારિમાણિક સૂત્ર શું હતું ભાઈ? તો કે T1 અને એનો સ્ક્વેર છે જો કૌંસની બહાર મેં 2 મૂક્યા છું. ધ્યાન રાખજો હાફ અચળ કિંમત છે. અચળ કિંમતે પારિમાણિક સૂત્ર હોય ને એટલે લખવાના જ નહીં. એવું નહીં કે હાફ લખવાના સાહેબ ના, હાફ લખવાના જ નહીં. ધારી લો કે પાઈ હોય તો પાઈ પણ અચળ કિંમત થઈ, લખવાની નહીં. ઓકે, જે ભૌતિક રાશિ છે એના પારિમાણિક સૂત્રો જ લખવાના રહેશે. આનું સાદું રૂપ આપો. ચલો M0 L1 T minus 2 અને આ T1 ની 2 ઘાત એટલે T2. બોલો ભાઈ આનું સાદું રૂપ શું થશે? M0 L1 T0. Yes, M0 L1 T0. સમીકરણ નંબર 3. તો સમીકરણ 1, સમીકરણ 2 અને સમીકરણ 3 ત્રણે ત્રણ પદના પારિમાણિક સૂત્ર આપણે શોધી નાખ્યા. હવે જુઓ તો ત્રણેય પદના પારિમાણિક સૂત્રો કેવા છે? સમાન છે કે નહીં? સમાન છે.
हाँ सर। ઓકે, ત્રણેયના પારિમાણિક સૂત્રો સમાન છે માટે સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ છે તેમ કહેવાય. આ સમીકરણ સમીકરણના ત્રણેય પદના પાસું સમાન હોવાથી આપેલ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ છે અથવા સાચું છે. ત્રણેય પદના શું લખ્યું છે સર? બરોબર? સમીકરણના ત્રણેય પદના પછી પાસું પારિમાણિક સૂત્રને આપણે ટૂંકમાં છે ને આ રીતે લખીશું પાસું. ખ્યાલ આવ્યો છે? પારિમાણિક સૂત્રની જગ્યાએ મેં શું લખ્યું શબ્દ પાસું. એટલે ત્રણેય પદના પાસું સમાન હોવાથી આપેલ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ અથવા સાચું છે તેમ કહેવાય. બોલો, ખ્યાલ આવ્યો છે? हाँ सर। હવે જે સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ છે એનો અર્થ એવો નહીં કે સમીકરણ સાચું છે, પણ પારિમાણિક દ્રષ્ટિએ સુસંગત છે. કારણ કે તમે ધારી લો કે v0 t minus half at square લખો, અહીંયા હાફ ની જગ્યાએ 1/3 at square લખો, એ ખાલી at square લખો તો પાછું તો આનું આ જ રહેવાનું. એટલે પારિમાણિક દ્રષ્ટિએ સાચું, પણ ભૌતિક સમીકરણ ખરેખર સાચું છે કે નહીં એ આપણે ના કહી શકીએ, ખાલી અંદાજ મેળવી શકીએ. હા, પણ જે સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ ખોટું છે એ તો ભૌતિક સમીકરણ ખોટું જ છે તેમ કહેવાય. જે સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ ખોટું છે એ ખોટું જ છે, પણ જે સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ સાચું છે એ સમીકરણ એ સાચું જ હોય એવું જરૂરી નથી. ધ્યાન રાખો, પારિમાણિક દ્રષ્ટિએ સાચું હોય તો એ સમીકરણ ભૌતિક દ્રષ્ટિએ સાચું હોય પણ ખરું અને ન પણ. બોલો, ક્લિયર છું? હા સર. ઓકે, સમજીએ. હજી આ બધી વસ્તુ આપણે યાદ રાખીશું કે પરિમાણ રહિત રાશિઓ અથવા અવયવો માટે તે અનિશ્ચિત છે. નંબર 2, ત્રિકોણમિતિય લઘુગુણકીય વિધેય ચલઘાતાંકીય વિધેય પરિમાણ રહિત હોય છે. આ વસ્તુને યાદ રાખીને આગળ જઉં છું. આગળ એટલે આને સમજાવવાનો ફરીથી પ્રયત્ન કરું છું. જો સમજો, તમને એવું કહેવામાં આવે કે દબાણ P બરોબર દબાણ P બરોબર mgh, દબાણ P બરોબર mgh કોઈ સમીકરણ તમને આપવામાં આવે જ્યાં m દળ છે પદાર્થ, g ગુરુત્વ પ્રવેગ છે અને h એ ઊંચાઈ છે. આપણે એ જાણવું છે કે સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ છે કે નહીં, એટલે કે સમીકરણની સુસંગતતા ચકાસવી છે. ચલો શરૂઆત કરીએ છીએ. પહેલા તો તમને દરેકના પાસું ખબર હોય. જો ભાઈ, આપણું સમીકરણ શું કીધું છે? P બરોબર mgh. મને એમ કહો તો આ સમીકરણમાં કેટલા પદ છે? 2 પદ છે. કેમ તો કે અહીંયા આગળ ખાલી બરાબરની નિશાની છે, પ્લસ કે માઈનસ છે જ નહીં. એટલે એક પદ એ P અને બીજું પદ છે mg. આપણે આ બંને પદના પારિમાણિક સૂત્ર ચેક કરીશું. જો સમાન હશે તો સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ સાચું, અને જો સમાન નહીં હોય તો પારિમાણિક દ્રષ્ટિએ ખોટું છે એમ કહેવાય. ચલો, પહેલું છે P, પ્રથમ પદ. ચલો એ દબાણ P. ચલો, દબાણનું પારિમાણિક સૂત્ર કોણ કહેશે?
બોલો ભાઈ દબાણનું પારિમાણિક સૂત્ર શું થશે? M1 L -1 અને T -2. That's good. M1 L -1 T -2. ચલો હવે બીજું પદ છે MGH. ચલો ભાઈ MGH નું પાસું આપણે લખવું છે. ચલો પહેલું જે MGH માં M. ચલો M નું પાસું શું થાય? M1 દળ છે, દળનું પાસું શું? M1 M1 M1. ભાઈ G ગુરુત્વ પ્રવેગ. ભાઈ ગુરુત્વ પ્રવેગ એટલે M0 પ્રવેગનું L1 T -2. That's good. M0 L1 T -2. ચલો H. ભાઈ H ઊંચાઈ છે, ઊંચાઈ એટલે વન ટાઈપ ઓફ અંતર. અને L અંતરનું L1 પાસું L1. That's good. ચલો સાદુરૂપ આપીએ. શું થશે? પહેલા M નો વાદ. તો M ની કેટલી ઘાત? એક. એક એક ઘાત. કેમ કે M1 છે ને M0 છે એટલે M1. ચલો L ની કેટલી ઘાત? L2 L2 Yes. T -2. અને T માઈનસ. આ સમીકરણ 1, આ સમીકરણ 2. બોલો ભાઈ સમીકરણ 1 અને સમીકરણ 2 બંનેના પારિમાણિક સૂત્રો સમાન છે? ના. ના સર. that means આ સમીકરણ ખોટું છે તેમ કે સમીકરણ 1 અને 2 પરથી આપેલ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ આપેલ સમીકરણ ખોટું છે, પારિમાણિક દ્રષ્ટિએ લખવાની જરૂર નથી. કેમ? મેં પહેલા જ કીધું કે જો સમીકરણ ખોટું હોય પારિમાણિક દ્રષ્ટિએ તો એ ખોટું જ હોય. ક્લિયર? માટે આપેલ સમીકરણ ખોટું છે. બોલો ખ્યાલ આવે ભાઈ? હા સર. હા સર. ઓકે, તો હું તમને આવો સેમ એક બીજો પ્રશ્ન કરવા આપું છું. ઓકે, તમે મને કરીને બતાવો. આપણે જેવું પૂરું થાય તો તમે લોકો ગણજો જોઈન્ટ થતી વખતે, ફરીથી રિજોઈન્ટ થતી બેસી ના રહે. આ પહેલો પ્રશ્ન મેં કરાયો તમને. બીજો ત્રીજો લઈએ ભાઈ. ગતિ ઊર્જા K બરોબર p²/2m. ગતિ ઊર્જા K બરોબર p²/2m જ્યાં p વેગમાન છે અને m દળ છે. p વેગમાન છે અને m દળ છે. ચલો દરેક જણ ટ્રાય કરો. નહીં તને જરા પારિમાણિક સૂત્ર નહીં આવે. એ તારે જે પડી હોય તો ચોપડીના પેજ નંબર 214 પર અને બધી ભૌતિક રાશિને પારિમાણિક સૂત્રો લખેલા મળશે. નહીંતર તું ખાલી આજે જોજે. સર થઈ ગયું. That's good. ચલો ભાઈ બીજા